ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તથા નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિના આયોજક પ્રકાશ મોદીની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પ્રકાશ મોદીએ વર્ષ 2023 અને 2025માં નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ચૈત્ર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓને સુવિધા મળે તે માટે 2 નવા પુલોના નિર્માણની માંગણી કરી હતી। હોડીઓની હાડમારી, મગરનો ભય અને ડૂબી જવાના જોખમને ધ્યાનમાં રાખીને સલામતી સાથે કાયમી સુવિધા ઊભી કરવાની રજૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતને માન આપી નર્મદા જિલ્લાના રોડ કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટે ₹302.40 કરોડના 2 પુલોના નિર્માણને મંજૂરી આપી છે। રેંગણ ઘાટથી રામપુરા ઘાટ વચ્ચેના પુલ માટે 123.13 કરોડ તથા શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી છે। અને સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એ એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે। આમ તો 12 માસ એની પરિક્રમા કરવા માટે સમગ્ર દેશભરમાંથી અને વિશ્વભરમાંથી લોકો આવતા હોય છે, પરંતુ ચૈત્ર મહિનો એમાં માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા જે કરવામાં આવે છે અને એમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેશભરના લોકો આ માં નર્મદાની પરિક્રમા કરે છે। આ રામપરાથી શરૂ થઈ અને શહેરાવથી તિલકવાડા અને ત્યાંથી થઈ અને રેંગણથી રામપરા જે પરત ફરવાનો રૂટ છે, આ રૂટમાં પરિક્રમા કરતા સમયે 2 વખત નદી પાર કરવી પડતી અને આ નદી પાર કરતા સમયે બોટની સુવિધાનો અભાવ હોય તો પુષ્કળ હાડમારી વેઠવી પડતી હતી પરિક્રમાવાસીઓને। અગાઉ જ્યારે 2020-21માં માત્ર 4 બોટ હતી અને તે વખતે પણ ખૂબ જ અફરાતફરી સર્જાયેલી અને અમે તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને રજૂઆત કરી હતી લેખિતમાં કે આ રૂટ પર બ્રિજ બનાવવામાં આવે કે જેથી પરિક્રમાવાસીઓ બ્રિજ પર ચાલીને પાર કરી અને નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકે। કેમ કે બોટની સંખ્યા વધારવી અને કોઈ કંઈ પણ મુસીબત ઊભી થાય, કોઈ મોરબી જેવી દુર્ઘટના ના ઘટે એ માટેની અમારી